નથી, રિન્યુએબલ એનર્જીના સોર્સ વાપરીએ તેનાથી પોલ્યુશન જનરેટ થતું નથી, નેચરમાંથી આપણને ફ્રી મળે છે, બરાબર ને? સોલર એનર્જી, વિન્ડ એનર્જી, બાયોમાસ બધા ફ્રીલી મળે, તો એનો મેક્સિમમ ઉપયોગ કરીએ. તો એના કયા કયા બધા સાધનો વાપરી શકાય, કયા કયા એના ઇક્વિપમેન્ટ્સ બજારમાં અવેલેબલ છે, વાપરીએ તો મેક્સિમમ એનો બેનિફિટ લઈ શકીએ. એ બધા વિશે તમને થોડું અમે ડેમોન્સ્ટ્રેશન દ્વારા બતાવશું, જેથી આપણે ઉર્જા બચત માટે આપણે અત્યારથી પ્રયત્ન કરીએ મેક્સિમમ. ખાસ કરીને જે આ ડેમોન્સ્ટ્રેશનમાં છે એ એનર્જી કન્ઝર્વેશન રિલેટેડ વધારે છે. સોલર એનર્જી, વિન્ડ એનર્જી, બાયોમાસ, જીઓથર્મલ, આ બધા ઘણા બધા સોર્સિસ છે. ઇવન આપણે જળ વિદ્યુત મથક પણ આપણે સેફ જ ગણાય, કારણ કે પોલ્યુશન ઘરે હોય, ખેડૂત પોતાના ખેતરમાં હોય કે જંગલ વિસ્તાર ગમે ત્યાં હોય, સોલર એનર્જી, વિન્ડ એનર્જી તો મળે જ બધે. એટલે અવેબિલિટી દરેક જગ્યાએ ફ્રીમાં મળે છે, એનાથી પોલ્યુશન નથી જનરેટ થતું. તો આપણે રિન્યુએબલ એનર્જીના સોર્સ વધારે વાપરીએ, અને જે કન્વેન્શનલ એનર્જી બેઝ જે સોર્સ વાપરીએ છીએ, ખાસ કરીને કોલસો, પેટ્રોલ, ડીઝલ, ગેસ, ઇવન ઇલેક્ટ્રિસિટી પણ. ઇલેક્ટ્રિસિટીથી કેમ પોલ્યુશન જનરેટ થાય? ચલો કોઈ કહેશો? યસ, એ ડાયરેક્ટલી નથી પોલ્યુશન જનરેટ કરતી, પણ એને જનરેટ કરવા માટે કોલસાનો વધારે થર્મલ પાવર સ્ટેશનમાં બને છે, ત્યાં કોલસાનો ઉપયોગ થાય. 1 યુનિટ વીજળી બનાવવા 3 કિલો બરાબર મકીના રમાડતો હોય કે રાજા છે અને 8 મંત્રી છે. 8 મંત્રીને એવી રીતે ગોઠવવાના કે આડી ઊભી ત્રાસી લાઈનમાં મેચ ન થાય. જેમ કે અહીંયા હું એક મંત્રીને મૂકું
અહીંયા એક જણાને મૂકવું તો પછી આડી લાઈનમાં આ ઊભી લાઈનમાં અને તહસીલ બીજો મંત્રી ના આવે એ રીતના મૂકવાના બીજો મંત્રી હું અહીંયા મૂકી શકું